પાંડેસરામાં મહિલાની હત્યાની આશંકા દેખાઈ રહી છે। કર્મયોગી સોસાયટીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા છે। રૂમની અંદર દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તપાસ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના પાંડેસરા વિસ્તારનો આ બનાવ, જ્યાં કર્મયોગી સોસાયટીમાં મહિલાનો મૃતદેહ એક રૂમમાંથી મળી આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, એક ઘરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિ પર આશંકા। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી 2 સોસાયટીની આ ઘટના છે। જાંગારી આજુબાજુના લોકોને આ એક રૂમમાંથી ગંધ આવતા તેનો દરવાજો ખોલીને જોતા તે મહિલાનો મૃતદેહ પડી આવ્યો હતો। છેલ્લા 2-3 દિવસ જૂનો મૃતદેહ હતો, કારણ કે મૃતદેહ છે તે ડિકમ્પોઝ થવાનું શરૂ થઈ ગયું હતું। ત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે પતિ છે ઓડિશાવાસી ક્રિષ્ના, તે ફરાર છે, એટલે તેને જ હત્યા કરી હોય, કારણ કે કેટલાક ઈજાના નિશાનો પણ મળી આવ્યા છે। ત્યારે આ ક્રિષ્નાની જે બોડી છે મહિલા, તેની સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ ખાતે મોકલી આપવામાં આવી છે અને તેનું પીએમની અત્યારે કાર્યવાહી ચાલુ છે। પરંતુ જે રીતના બહારથી દરવાજો લોક કરીને પતિ ફરાર થઈ ગયો હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે હત્યાનો પતિ છે તેની પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોઈ કારણસર તે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેની હત્યા કરીને તે ફરાર થઈ ગયો હતો। હાલ જે પોલીસે છે તે ઓડિશા તરફનો મૂળ વતની હોય, ત્યારે ઓડિશા તરફ તેનું પગેરું મેળવવાની શરૂઆત કરી છે અને વધુ તપાસ કરવાની હાથ ધરી છે કે ખરેખર આ મહિલા સાથે થયું શું હતું। જી, આભાર માહિતી માટે।